ગોપાલભાઈ નો 10 દિવસ અમે કોન્ટેક્ટ કરી બરાબર જોડાવા માટે. એટલે ગોપાલભાઈ મારે વાત થઈ હતી 10 દિવસ પહેલા. એટલે એને એવું કીધું કે આપણે ઓફિસ થઈ જાય, શપથ બપથ બધા લેવાઈ જાય, પછી આપણે મળશું. અત્યારે છે ને એનો કોઈ પાગ્યો વ્યવસ્થિત ફોન ઉપાડીને જવાબ નથી દેતો. એ કોને એને કોની પાસે ફોન છે એનો? એનો ફોન કોની પાસે હોય, તમે કોને લગાડતા હોય, તમારી ભાષા જ પેલા તો સારી નથી. તમે વ્યવસ્થિત જવાબ નથી તો પછી તમે ન સાંભળો મારું. શું વિસાવદરમાં લોકો ગોપાલ ઇટાલિયાથી નારાજ છે? આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં ત્યાંના સ્થાનિક મતદાર છે તે આમ આદમી પાર્ટીના જ નેતા હરેશ સાવલિયા સાથે વાત કરી રહ્યા છે તેવી આ ઓડિયો ક્લિપ છે. જોકે આ ઓડિયો ક્લિપની પુષ્ટિ ગુજરાત તક નથી કરી રહ્યું, પરંતુ જ્યારથી જ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બન્યા છે ત્યારથી જ વિસાવદર છે એ લાઇમલાઇટમાં છે, કારણ કે રોજ નવા અપડેટ્સ ત્યાંથી સામે આવતા રહે છે. ગોપાલ ઇટાલિયાનું નિવેદન છે એ પણ ચર્ચાનો વિષય રહે છે. ત્યારે આ બધાની વચ્ચે આ ઓડિયો ક્લિપ છે એ અત્યારે લાઇમલાઇટમાં આવી છે અને ચર્ચામાં આવી છે, જેમાં ત્યાંના સ્થાનિક મતદાર છે તેઓ એવો આક્ષેપ કરી રહ્યા છે કે હું વારંવાર ગોપાલભાઈ ઇટાલિયાને ફોન કરી રહ્યો છું, પરંતુ ઇટાલિયા છે મારો ફોન નથી ઉપાડી રહ્યા અને તેઓ ખૂબ જ નારાજ નજર આવી રહ્યા છે. અને હરેશભાઈ સાવલિયા સાથેની આ ઓડિયો ક્લિપ છે જે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. અને આ બંને વચ્ચે શું વાતચીત થઈ રહી છે આવો સાંભળીએ. રેખાબેન નંબર આપ્યો સુરતથી. હે? રેખાબેન સંઘાણી. હા બોલો બોલો. ઓળખા રેખાબેન ને? હા હા ઓળખી. હા, હું ત્યાં એને ભેગો જ રહેતો પેલા 5 વર્ષ રહ્યો. હા હા. હવે ગોપાલભાઈ નો 10 દિવસ અમે કોન્ટેક્ટ કરી બરાબર જોડાવા માટે. એટલે ગોપાલભાઈ મારે વાત થઈ હતી 10 દિવસ પહેલા. એટલે એને એવું કીધું કે આપણે ઓફિસ થઈ જાય, શપથ બપથ બધા લેવાઈ જાય, પછી આપણે મળશું. અત્યારે છે ને એનો કોઈ પાગ્યો વ્યવસ્થિત ફોન ઉપાડીને જવાબ નથી દેતો. એ કોને કોની પાસે ફોન છે એનો? હવે એનો ફોન કોની પાસે હોય, તમે કોને લગાડતા હોય, તમારી ભાષા જ પેલા તો સારી નથી. સમજ્યા? પાછા જ્યાંથી સારી હોય જવાબ હું તમને વ્યવસ્થિત જવાબ દઉં, તમે મને વ્યવસ્થિત જવાબ દો. તમે વ્યવસ્થિત જવાબ નો તો પછી તમે ન સાંભળો મારું. હાલો કયો જી. હા પણ તો તમે આ ભાગ્યો ને એવું કરો ને આપણને પસંદ ન હોય યાર ફોન ન કરાય. મને તો એટલી ખબર પડે પછી. હા તો પણ જવાબ દઈ દેવાય ને. હું તમને એમ કહું હરેશભાઈ, હે એને એમના માણસને જ ફોન આપ્યો હોય ને એનો ફોન બીજા કોઈ અવાવરું માણસ પાસે તો હોય. તો હરેશભાઈ તમે આજે બીજી હોય તો 24 કલાક શું કીધું એને? કોણે જવાબ જ નથી દેતો કે હાલો આગળ વાત કરો, હાલો આગળ વાત કરો, હાલો આગળ વાત કરો. તમારું કામ શું છે? કામમાં હોય તો તમને તો બાપુ કામમાં હોય. આજે હું મારા 3 ભાઈઓ કોલના કારખાને હાલે છે, હું 24 કલાક કામમાં હોય. એટલો ટાઈમ તો મળે ને કે મારે વાત કરે 10 દિવસ ન મળે. 10 દિવસ થયા. તમારું ગામ કયું? મારું ગામ જુનાગઢ. પ્રોપર? હા પ્રોપર જુનાગઢ. ઓકે તો પછી અને અહીંયા મારા વિસ્તારના ધારાસભ્ય બન્યા છે બરાબર છે, તો અમને એટલો પ્રાઉડ ન હોય. હાલો કયો. ક્યાં ગામ તમારું? બિલખાભાઈ રામેશ્વર. અને હું વર્ષોથી જુનાગઢ રહું. મારું ચૂંટણી કાઢી મેં ફેરવું નથી, ત્યાંનું જ રાખ્યું મેં રામેશ્વર નું બિલખાભા. બરોબર. આપણે હોય બધાને હોય એવું, પણ કઈક કામમાં હોય તો ન બાપુ હરેશભાઈ હું તમને રિક્વેસ્ટ કરું 10 દિવસમાં તમે વાત ન કરે કે હું એમ કહું ન થઈ શકી હોય, કારણ કે ભાજપે નંબર એટલો બધો વાયરલ કરી દીધો છે ને. એટલે ગોપાલભાઈ મારો ભૌતિક પટેલ રામેશ્વર કરીને સેવ કરેલો નંબર છે રસોડામાં. પૂછી લેજો ગોપાલભાઈ તમારા બાજુમાં ઉભા હોય ને તો. કાલ સાંજે મળશે ને હું વાત કરીશ. પછી મને રેખાબેન કીધું કે કેશોદ જવાનું છે, કાલે તમે મળી લેજો બરાબર છે. અમારે ગોપાલભાઈ ને કઈ જુનાગઢ નથી બોલાવાનું. ગોપાલભાઈ ને અમારે ત્યાં મળવા આવવાનું છે, જ્યાં હોય ને એની સ્થિતિ ત્યાં. તમે સમજ્યા કે નહીં? એ બે બાબતમાં અમારે વાત થઈ છે. હોય ભૌતિકભાઈ, પણ તમે જે શબ્દ વાપર્યો એ તો મને ન ગમ્યા. સાચી વાત કરવા વાળો માણસ છું. પછી ગમે તે હું કહી દઉં ગોપાલભાઈ હોય તો ભલે ને કેજરીવાલ સાહેબ હોય તો ભલે હું એને કહી દઉં ભાઈ ફોટો જે ખોટી રીતે વાત થતા હોય તો એનો મતલબ એવો થયો કે ભાઈ ભૌતિકભાઈ કે તમે જેને આપણે કોઈકના ઉપર ઉપકાર કર્યો હોય ને આપણે પછી કેમ આપણે એને ઘસકાવતા હોય, એવી વાત થઈ આ બધી. એનો મતલબ એવો જ છે ને હરેશભાઈ, હું તમને એમ કહું. હા તો એને તમને એમ કીધું વાત કરાવીશ એટલે એને એની ડાયરીમાં નોટ કર્યું ફલાણા ભાઈ નો ફોન આવ્યો થયું. તો એ તો 24 કલાક એમને 24 કલાક તમે એમ કહ્યું ને ભાજપ વાળાના વાયરલ કરેલા ખોટા છે બરાબર છે, ફોન ઉપાડતા નથી. તો મારો નંબર તો સેવ કરેલો છે. સેવ કરેલો એમાં ટ્રુ કોલર માં તો લગભગ બતાવે ને લગભગ ટ્રુ કોલર હોય એમ બતાવે ભૌતિક પટેલ. આને તો સેવ કરેલો ગોપાલભાઈ. તો પછી એમ કે છે હોતે ઓલા ભાઈ કે હું હાલો હું તમને વાત કરાવું આગળ મીટિંગમાં સાહેબ છે. તો હું એમ ન કહું કે રાતે 12 વાગે હવે મીટિંગ હાલતી, પેલા હાલતી હવે ન હાલતી હોય મીટિંગ રાતે 12 વાગ્યા સુધી. અને કદાચ 12 વાગ્યા સુધી હાલતી હોય કદાચ રાખી રાત હાલતી હોય તો એટલો ટાઈમ તો મળે જ કે આ વ્યક્તિને કઈ કામ હોય છે. 10 દિવસ ત્યાં ફોન કરે છે. હાલો
કાંઈ વાંધો નહીં. તો આપણે પછી મેં નો પછી ઈચ્છા હોય તો આપણે બંધ કરી દો. આપણે હામાં કરે કોક દી. એવું છે? હા આ બધા એને એમ કોક દી એમ થાય ને કે વાલા ભૌતિકભાઈ ના ફોન આવતા નોટ તો નો આવે કોક દે એવું. ગોપાલભાઈ ને એવું ન હોય પણ એ આ હોય ને ઓલા 2-5 એને એવું હોય. સમજો તમે? ગોપાલભાઈ નો મનમાં ફોન નથી કરો. ફોન એક જ વ્યક્તિ ઉપાડતો હોય, બીજો કોઈ ઉપાડતો હોય નહીં. ગોપાલભાઈ એટલે કોઈ આલ્કોહોલ માણા નથી કે ગમે એમ ફોન દઈ દે. એનો સમજ્યા? કોઈ ખાસ વ્યક્તિ હોય તો જ ફોન એનો રિસીવ થાય. મેં કોઈ દી ઉપાડ્યો એનો ફોન. તમે ક્યાંથી ઉપાડો? પણ તમે મને પછી રેખાબેન ને કીધું મને કે એક કામ કરે હરેશભાઈ સાવલિયાના નંબર આપું તું વાત કરી લઈ એના ભેગા હોય. તરીકે હું તમને વાત કરું છું. ગોપાલભાઈ ના ફોન માં હું કોઈથી બોલ્યો હા બોલો હું હરેશભાઈ બોલું, ગોપાલભાઈ નો ફોન છે એવું. હા તો એનો મતલબ એવો છે કાં એનો ભાઈ હોય કાં કોઈ ખૂબ નજીકનો માણસ એની સાથે હોય એના ફોન રિસીવ કર્યો હોય હા એવું બને. બને હું કહું 2 દિવસ ફ્રી ન હોય બાકી ગમે માણસ ને એટલો ટાઈમ તો મળે. થોડીક શાંતિ રાખો. હવે હાના વાના થઈ જાય. 5-10 દી મારે કાર્યાલય સ્થિર થઈ જાય ને એટલે બધું ગોઠવાઈ જાય. ઈ ભાઈ લબડેવા ને મારી વાત સાંભળો હરેશભાઈ. ઈ ભાઈ લબડેવા ને એટલે તકલીફ પડે બાકી કાંઈ તકલીફ ન પડે. હું 7 વર્ષ ત્યાં છું તમારે ભેગો. પેલા 7 વર્ષ ત્યાં. 1 વર્ષ ગોપાલભાઈ તો કાલે જીતા ને. ગોપાલભાઈ તો કાલે જીતા. હું 7 વર્ષ ત્યાં છું. રેખાબેન ને પૂછ લેજો. ભૌતિકભાઈ હું છે પૂછ લેજો તમે ખાલી. આપણે હું કઈ મારા વખાણ નથી કરતો. તમે ખાલી એને પૂછ લેજો. નોટ કરી નોટ આખી એને આપી દીધી હોય. કારણ જેટલા કોલ આવ્યો હોય ને એને વાત કીધી હોય ને અમુક મુદ્દો હોય એને ક્લિક મારીને આપી જ દીધો હોય. આટલા લોકોના કોલ હતા. એટલે હું એને કેવડાવી દઉં. ચાલો હા કેવડાવી. તો નાની આ ચકમકની ઓડિયો ક્લિપ છે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં હરેશભાઈ સાવલિયા છે એ ત્યાંના સ્થાનિકને કહી રહ્યા છે કે તમારી ભાષા યોગ્ય નથી અને આ ભાષા ઉપર જ આખી જે વાર્તાલાપ હોય છે એ કરવામાં આવી રહી છે. ત્યારે આ ઓડિયો ક્લિપ પર શું આવનારા દિવસોમાં કોઈ પ્રકારની પુષ્ટિ થાય છે કે કેમ એ જોવું રહ્યું. પરંતુ એક વાત સ્પષ્ટ છે, ગુજરાત તક આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરી રહ્યું અને વિસાવદરમાં હાલ રાજકારણ છે એ ગરમાયેલો છેલ્લા કેટલાય દિવસોથી જોવા મળી રહ્યો છે. નિવેદનબાજીનો દોર છે એ પણ જોવા મળી રહ્યો છે ને આ બધાની વચ્ચે આ ઓડિયો ક્લિપ પર અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.